છો અને એટલા 500 વર્ષ પછી રામ મંદિર દિવસે પહેલા આજે તમે જાતા હશો અને છપૈયામાં અને હાલી ગયા 5 વર્ષ પહેલા ત્યારે અમે 40 સૈનિક હતા 4 પાર્ષદો હતા અરે 2 ભાઈઓ હતા 2 ડ્રાઈવર એટલા હતા પણ રંગે સંગે 1.5 મહિને પહોંચ્યા હતા પણ અમે સીધા છપૈયા ભગવાન અને રંગે સંગે ઘનશ્યામ મહારાજનું ચિત્ર કરતા કરતા ભજન કરતા કરતા યાત્રા કરો કારણ કે સંતો સાથે હોય એટલે સુખરૂપ જાત્રા થાય આનંદમય જાત્રા થાય થાક વગરની જાત્રા થાય જ્યોતિબેન લક્ષ્મીબેન લતાબેન જેવા વગેરે 60 બહેનો તમારી સાથે છે એટલે રંગે સંગે ધૂન ભજન કીર્તન કરાવતા પ્રભુનો પ્રસાદ જમાડતા તમને જાત્રા આનંદ ઉત્સાહથી કરાવે છે તે ખૂબ ભાગ્યશાળી છો અને ખૂબ સારી હિંમત તમે બધાએ કરી છે આમાં તો છે ને હિંમત કરવી બસમાં તો જાત્રા હાવ કરે પણ અત્યારે જે હિંમતથી ચાલવાની કરવી ને હવે પાછો તડકો પડવા માંડ્યો છે વસંત પંચમી પછી એ લોકો પડે અને વસંત પંચમી પહેલા 2 દિવસે એમ નીકળે ધોલેરા પડીએ ને ત્યારે વસંત પંચમી અમારે ધોલેરા આવી હતી એવી રીતે અમે ગયા ત્યારે ચાલી ગયા પણ રંગે સંગે કાંઈ ખબર ન પડી રમતા છપૈયા પહોંચી ગયા હતા એ વખતે જવાય હવે તો જવાય નહીં 2 ડગલે હલાય નહીં એમ જોવાન અવસ્થા હોય શરીર નરી હોય ને કાંઈ વાંધો ન આવે અને યાત્રાનું બહુ મોટું ફળ કહેવાય ડગલે 100 ફળ થાય એમાંય આપણા ભગવાન અને એનું જન્મસ્થાન છપૈયા હમણે અમે છપૈયા 10 દિવસ રોકાવા ગયા હમણે 2 મહિના પહેલા બહુ મજા કરી છપૈયામાં ખૂબ નારાયણ સરોવરમાં નાહ્યા તમે છપૈયા પહોંચી નારાયણ સરોવરમાં નાહશો ને ત્યાં તમારો 1.5-2 મહિનાનો બધો થાક ઉતરી જાય મથુરા જશો તો યમુનાજી આવશે અયોધ્યા જશો તો સરજુ નદી આવશે અને છપૈયા જશો તો નારાયણ સરોવર આવશે બરોબર તો આવું છપૈયા જેવું ધામ જ્યાં પુરુષોત્તમ નારાયણ જન્મા અને જ્યાં ભગવાને પાપા પગલી પાડી અને જ્યાં ઘણાએ બાળ ચરિત્રો કર્યા એવું આ છપૈયા ધામ અને ઘનશ્યામ મહારાજ તો ત્યાં હાજર છે જુઓ છપૈયાની એક વાત કરું તો છપૈયામાં 2 સંતોના વાળા હતા નાના ત્યારે તો દળવાનું કઈ હતું નહીં ને એક નંદકિશોર દાસજી અને એક સનાતન દાસજી બેને રોજ સવારે દળવાનું કારણ કે હરિભક્તો આવે એને જમાડવાના હોય ઠાકોરજીનો થાળ કરવાનો હોય તો રોટની ઘટી તો ત્યારે હતી નહીં ઘણા વર્ષો પહેલા તે 2 સંતો રોજ સવારમાં મોટા 2 ઘઉંના ટોપલા ભરી અને દળવા એમાં એક સનાતન સ્વામીને એક દી તાવ આવ્યો તે નંદકિશોર દાસ સ્વામી એકલા દળે પણ એકલા ઘંટી ફરે નહીં એટલે મનમાં વિચાર કરે આ કઈ ઘંટી ફરશે મારે એકલાથી ને એટલું બધું કેમ દળવું અરે આ સનાતન દાસ અંદર જ બાંધો પડ્યો અને મારી એકલા થોડી ઘંટી હાલે એમ વિચાર કરતા હતા ને તે ઘનશ્યામ મહારાજ સનાતન દાસજીનું રૂપ લઈને આવ્યો કે હાલો કે કહેતા હતા ને કે તાવ આવ્યો તો પણ હું આવ્યો તો ખાવાનું ધ્યાન રાખતો બારી ઘરે માંગો પડતા છે એટલે હું તો ખાવાનું ધ્યાન જ રાખું છું કોઈ ખાતો નથી કોકમાં પરાણે જમાડે તો જમું ઘનશ્યામ મહારાજ એની ભાષામાં વાત કરે આને પણ કે સનાતન હાલ લે કે હવે દળવા બેસ એ બે દળે કે ઘનશ્યામ મહારાજ એના મુખાને આમ જોઈએ છે કે મારી આમ હું જોશ કે દળવા મેં સાનો માનો પછી કે તને કીર્તન બહુ આવડે છે ને ગા કે નંદકિશોર સ્વામી એક કીર્તન ગાય તો હજી પણ બહુ તો બીજું ગા કે 2 કીર્તન ગવડાવ્યા 2 ટુકડા ઘઉં દળાય પછી કે તને કઈ ચમત્કાર નથી લાગતો તો હા કે રોજ કરતા ઘંટી હળી ફૂલ થઈ ગઈ એવું લાગે છે તો ચમત્કારિક છો તો કે ભાઈ ભાઈડો ચમત્કાર વાળો સાનવાનો દફા બિંડી એના મનમાં શું છે એ 2 સાધુ નાના ને એક હરખાય એકાબીજા તુકારે બોલાય પછી લોટ બધો 2 ટોપલા દળાઈ રહે તો કે લે કોઠારમાં મૂકીએ જા હમણાં હું આવું તો તગારું ભરીને લોટ કોઠારમાં મૂકવાઈ ગયા નંદકિશોર દાસજી અને કોઠારમાં લોટ મૂકીને પાછા આવ્યા ને ત્યાં સતાનંદ સ્વામી જે હતા ને ઉઠીને દાંતણ કરતા હતા કે લે કેમ તે દાંતણ કરવા બેઠો કે પણ મને કેટલો બધો તાવ આવ્યો છે મારો લોટો ઉંચકાતો નથી ભાઈ દાંતણ કરવા બેઠો તો કે હું તો મને તાવ બહુ આવ્યો તો કે અરે અત્યાર સુધી મારે દળ્યું વાતો કરીએ તો કે અરે તો ઘનશ્યામ મહારાજ હશે તુકારા નથી કર્યા તો હા કે મેં તાપી મારો બાકી રહી ગયું છે બાકી તુકારા બહુ કર્યા
પછી કે જાઓ દંડવત કરી આવો. તો પછી ઘનશ્યામ મહારાજ પાસે ગયા મંદિર ઉપર અને આ નંદકિશોર દાસજી દંડવત કરતા કરતા રોવા માંડ્યા. મહારાજ કે તમે સનાતન સ્વામીને મહારાજે દર્શન દીધા, કીધું કે હું તો બહુ રાજી થયો તમે કીર્તન ગાયા. એવા એનો તો બહુ છપૈયાના ચમત્કાર ને બાળ ચરિત્રો લીધો. તમે બહુ જોતી બેને તમે બાળ ચરિત્રો તમે કથા ખૂબ સંભળાવી છે. બધા બાળ ચરિત્રો તમને મોઢે હશે અને એવા જ પ્રસાદીના સ્થાનમાં તમે જાઓ છો. રાજા નરવા પહોંચી જાઓ. જય સ્વામિનારાયણ. સહી જોગી શ્રી
Oh
ઘનશ્યામ મહારાજ તમારી સાથે છે અને ઈ તો જાત્રામાં થોડી કષ્ટી પડે, થોડુંક હાજે પગની સેવા કરવી, એને થોડુંક બામ બામ ચોપડવું, મોજા બોજા પહેરવા. જ્યોતિબેનની વ્યવસ્થા તો બહુ સુંદર કરી છે, સુંદર મજાના એક હરખા સેન્ડલ એ ડખે નહીં, અને રમતા રમતા છપૈયા પહોંચી જાય જો, અને એક સહન કરવાની શક્તિ આપણે આવશે કે અરે હવે મારે શું કરવું, મારે પગની હાલે તોય હાલશે. અમારે હાલીને ગયા ને તમારે રંભાબેનને પગની ઉપર પોચા ઉપર જળેલા પડે, અને એ જળેલો ફૂટે ને તો લોહી નીકળે, આવા જળેલા પડતા હતા. તો એ રંગે સંગે છપૈયા પહોંચી ગયા, અને કાંઈ થાકની તેથી અમને ખબર નહોતી પડી, પણ તેથી નાના હતા. મારે તો બે ગુરુની સેવા કરવાની હતી, સાઈન ઠોકી અંજુબા ને સાઈન ઠોકી રંભાબા. બે ગુરુને હાથ પકડીને હકવાના, મર્જને એના માટે પાણી લઈ આવવાનું, તરસ લાગે ત્યારે ડંક્યું આવે. હવે તમે મધ્યપ્રદેશ પગશો ને એટલે રોડે ડંકી આવે ને બહુ ઠંડુ પાણી આવે, ડંગીની ડંકી હોય. અમારે જેને પાણી પીવું હોય ને એને છૂટી આપે, નકર કોઈને આગળ જવા દેવાનું નહીં. અમારે આગળ રવિકાંતાબેન ચાલે અને પાછળ મેઘનાબેન ચાલે, પછી વચ્ચે હાવ નાલ્યું જવાનું. કોઈને દોડવું હોય તો રવિકાંતાબેન મોર કોઈ નહીં હાલો, નકર તો હું ગઢા હરે નાના તો જાય દોડાદોડમાં. એટલે કોઈને જવું હોય નાવા કે પાણી પીવું હોય તો કહેવાનું અમારે પાણી પીવું, એને છૂટી મોર જાય. ડંકી ગોતે ઉટકીને પાણીની બોટલ ભરીને તૈયાર રાખે, એને મોર જવાનું. પછી વાહે અને વાહે કોઈ રહી જાય, નાની છોકરીઓ વળી કંઈક થાય એટલે મેઘનાબેન સૌથી વાહે રહે. અને વાહે તમારા લક્ષ્મીબેનના બાપુજી વિઠ્ઠલભાઈ ગાબાણી, એ કાયમને માટે પાછળ વિઠ્ઠલભાઈ રહેતા હતા. ને આવી રીતે અમે છપૈયા ખૂબ સરસ જાત્રા કરી. તમારી એ કરતા નિર્વિઘ્ન જાત્રા બધી સગવડતા છે. પછી સરસ મજાના પાન હોય, આ તેલ રોડ રસ્તા સારા છે, ખાવા પીવાની બધી વ્યવસ્થા ઠંડુ થઈ રહે છે, એટલે જરાય કષ્ટી નથી. એટલી તો કષ્ટી પડે, બરોબર. આને ક્યાં આપણે લાડવો ખાવ છે, હાલી પેદલ જાય ફળે એવું છે ને, ડગલે ડગલે હશે. એક સત્યનારાયણની કથા 12 મહિને ન થઈ હોય,
છે તમારી સેવા કરનારા, જે સાથે તમને થાળ કરીને જ્યોતિબેન વગેરે જમાડનારા, બીજા બધા ભાઈઓ ઘણા સેવામાં હશે, રસોઈ કરીને હરિભક્તોને જમાડનારા, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બધાને સંપૂર્ણ હાલનારાને એટલું ફળ મળે, અને જે હાલતા હોય એની સેવા કરે અને રસોઈ કરીને જમાડે એને પણ એટલું ફળ મળે. તો ખૂબ ઘનશ્યામ મહારાજે સંભાળી રંગે સંગે આ મહાજાત્રા કહેવાય. કારણ કે આપણા ગુજરાતમાંથી યુપીમાં જવું અને આપણા ભગવાન ત્યાં જન્મા ઘણું દૂર કહેવાય. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો એ માટે ભગવાન ખૂબ તમારી રક્ષા કરશે. અને કઠણમાં કઠણ આ જાત્રા છે, પણ એ તો કઠણ છે એનું ફળ જાજુ હોય. તો ભગવાને સંભાળી અને હિંમત રાખવાની હોય. માડી હોય બાપેલિયા પગે દેખો કરવાનો થાય. હાલ તો હુવાળા ચપલા પહેરી પહેરી ગયે લાદીમાં ખૂબ હાલ્યો છો. પાણી આવે ને પી લેવાનું, હાથ પગ ધોઈ લેવાના, તાજા માજા થઈ જાય. ઠંડુ પાણી આવે ને હાથ પગ ધોઈ લો, થાક ઉતરી જાય, પગને શિખામણ દે, હાલ તારે હાલવાનું છે. હા, બહુ સરસ મજાની મગફળની ગાડીમાં હું તો હાલ હાલ એમ ઉપદેશ દેવાનું પગને, એટલે જોજો તમે ફ્રેશ થઈ જાવ. બરોબર? કોઈ માણસને બે શબ્દ કહી તો આમ આરામ આવી જાય ને, બરોબર? એમ આપણા પગને આપણે રોજ ઉપદેશ દેવાનો. તારે ચાલવાનું છે, તને કામ મળશે, તને મોજા મળશે, તને જોડા મળશે, અને ઠંડે પાણી નવરાવવામાં આવશે, એવું કહેવાનું. એટલે એ પેટમાં રહે અને હાલે. વર્ષ સુધી ભગવાન ઉગાડે પગે એક કૌપીન ભર એની હારે, આપણે હારે કેટલી, આપણે તો કેટલા ખટારા ટ્રેક્ટરો બસું અને એકલા વરણી ઉગાડે પગે ચાલ્યા ઉત્તર દેશામાં પોતે એકલારી. વન પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી નવલ ઘનશ્યામ નીરે. એ વનવિચરણ મહારાજનું કર્યું. મોટા ન દાડા આવે ને મોટા ના હોહરા ઓલા નીકળ્યા હતા મહારાજ. એ મહારાજનું વનવિચરણ ખાસ સંભાળતા જશો. વનવિચરણ સંભાળતા જશો ને તો જરાય થાક નહીં લાગે. અને એક પ્રાર્થના ભગવાને કરવાની, હે ઘનશ્યામ, હે મહાપ્રભુ, હે બાલુડા ઘનશ્યામ, તમારા જન્મસ્થાનમાં આવીએ છીએ પ્રભુ, અને અમે થઈ ગયા છીએ પાકલ પોપૈયા છીએ. તમે 200 વર્ષ પહેલા એટલે અમારા આવ તકલાદી સરી છે પ્રભુ, પણ તમને મળવું છે, તમારા જન્મસ્થાનમાં આવવું છે પ્રભુ, એ અમને હાજર નિર્વો પગાડી દેજો. એટલે ઘનશ્યામ માણકી ઘોડી લઈને આવશે. ભલે તમને ન દેખાય, પણ આમાં કરશે ને કે જ્યાં પુતરી જશે માણકી ઘોડી લઈ. આપણી હારો હાર ભગવાન છે. જો આ કંજરી ગામ છે ને, હાલોલ કાલોલ ને કંજરી, કંજરીનો સંઘ ગઢપુર આવ્યો અને ઉનાળામાં હાલીને આવતા હરિભક્તો હાલત પરસેવો વળે. તે કંજરીથી સંઘ નીકળ્યો, ગઢપુર સંઘ પહોંચ્યો ને ત્યાં સુધી પટ્ટ મૂર્તિ છે ઘનશ્યામ મહારાજ, એને આમ રેલા ઉતરતા હતા પરસેવાના. પરસેવાના રીતસરના મંદિરમાં રેલા ઉતરતા હતા. સંઘ ગઢપુર પહોંચ્યો ત્યાં સુધી. એનો અર્થ શું કે હું સંઘની હારે છું એમ. દિવ્ય રૂપે આપણી હારે મહારાજ હોય છે. ગઢડામાં 150 વર્ષનો જગન થયો તેથી ગોપીનાથજી મહારાજને અહીં પરસેવાના રેલા ઉતરતા, હરિભક્તો લક્ષ્મીવાડીની સેવા કરતા. તેથી આ બધું અમે નજરે જોયેલું. માંડવધરના હરિભક્તો સામે ઉભા હતા. ગોપીનાથજી મહારાજે પાઘ લઈને અહીંથી પરસેવો લઈશો અને 500 માણા લક્ષ્મીવાડીમાં કામ કરતું હતું ટ્રેક્ટર લઈને. જેથી સગન આવ્યો તેથી એ વર્ષ અમે ભગવાન ભજવા હું આવી. એટલે તો કહેવાનું શું છે, ઘનશ્યામ હારે છે, ભગવાનના આશીર્વાદ હારે છે, મોટા સંતો તમારી હારે છે, સંતોના આશીર્વાદ તમારી હારે છે. આ એટલું મટીરિયલ આપણી સાથે છે. બરોબર? હવે સ્વપ્ન જીવો ભગવો પડે તેને હારવાનો એમ હિંમત રાખી અને ભગવાનનું સ્મરણ ઘડીએ ભૂલવાનું નહીં. મારી હારે ઘનશ્યામ મહારાજ છે. સ્વામિનારાયણ 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 પહેલા વગર એક ડગલું ભરવાનું નહીં. ભજન કરતા કરતા જઈશો ને તો એવું ભગવાન તમને બળ આપશે. અને મારે નગર જવું છે કાલ મુંબઈ નગર, હજી મારે ટોટલ
બસ કાઢી ઠાકોરજીને બંગલામાં બધાવી અને આપણો આશીર્વાદ લઈ આવ્યા છે. છત્રીયાના રંગે સંગે ભોગી જશે. આવા જો કેફ વાળા ગુરુ તમારી હારે હોય દર્શન થાય ને તો આપણને શેર લોહી સડી જાય. આવા વંદનીય સાંઈકીના દર્શન કરો ને તમને શેર લોહી સડી જાય. એટલે હેલું છે બહુ સારું. હવે તમે આરામ કરો. હું તો હવડવરી માણા પણ તમે છે ને હવે તમારું જમવાનું હમણાં ટાણું કદાચ થઈ ગયું છે. ફરાળ કરો, આજે નોમ છે અને પછી ઘડીક આરામ કરો અને પછી જ્યારે તમારે ચાલવાનું હોય ત્યારે તમે પાછા ચાલજો. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે ઘનશ્યામ મહારાજ, હે ગણપતિ ગોપીનાથજી મહારાજ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, આખા સગરે ખૂબ બળિયા કરજો, બળિયા કરજો. જેટલો પાવર ભગવાન અક્ષરધામથી ઉપરથી ને મોકલે ને હેઠીથી ને પગમાં જોશે ને પૃથ્વીમાંથી મળતો જાય. મોટા સાધુના આશીર્વાદ મળી જાય તો આપણું કામ પતી જાય. બોલો ઘનશ્યામ મહારાજની આપણામાં કહેવત છે કે હાથીના પગલામાં બધાયના પગ આવી જાય. આપણે જાણ્યું નહોતું, વિચાર્યું નહોતું. ધંધુકા કાંતાબેન પણ બધાના આશીર્વાદ દેવા માટે આવેલા અને અહીંયા પૂજ્ય બેન ઉંમર ને તબિયત ને કાંઈ પણ જોયા વગર જાતે મહેનત કરી અને તમારા માટે રસ, અમારા માટે બધું લઈને આવ્યો છે. એટલે બેને એવું કીધું કે ટોડલા સુધી હું આવે પણ તમારી એક બોટલ છે એ કાફી છે. કેમ કપૈયા સુધી તમને એનો કેપ જરૂરથી રહેશે. અને બેન તમારે જેવાની જરૂર છે આવી રીતે બળ મળે 2 દી ચાર્જિંગ સરસ ચાલશે. ત્રીજે દી કહેશે પગ દુખે. 2 દિવસ એવું નહીં કે પગ દુખે, પછી પાછું ઉતરી જશે. એટલે અમે જેવું તેવું પાછા કરતા રહેશો. પણ આવા મોટા સંતોના આશીર્વાદ જ્યારે તમારી સાથે છે તો આપણે કાંઈ ચિંતા કરવાની નથી. હરિકૃષ્ણ મહારાજ પાછળથી ધક્કો મારે અને ઘનશ્યામ મહારાજ આગળથી તમને કાંડો ઝાલીને ખેંચે એટલે વહેલું આવે છોકૈયા. એટલે પૂજ્ય બેન આવો દાખલો કરી અને જ્યારે આ પ્રસાદ લઈ અને આપણને બધા એને આપવા માટે આવ્યા છીએ તો આપણે હૃદયથી બેનના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. એમના આશીર્વાદ આપણી સાથે છે. કષ્ટભંજન દેવ હરિકૃષ્ણ મહારાજ, કમિયાળાથી હનુમાનજી મહારાજ અને હવે છેલ્લે પૂજ્ય બેનના આશીર્વાદ. હવે કોઈ સાંખ્ય કે બેનો આપણને મળવાના નથી, આ છેલ્લા ને પહેલા છે તો એમના આશીર્વાદ છે. એટલે આપણે ચોક્કસ હિંમત રાખી, બળ રાખી. શરીર થોડા લાકડાનું નથી એટલે થોડું ઘણું તો કાંઈક થાય. અને કસોટી કર્યા વગર તો બધા શું કરવાને વાહનોમાં ચાલીને જ જાય ને, બધાને જાજા કોઈને જોતા છે. એટલે શરીરને તો કાંઈક ઠાકોરજી કસોટી કરે તો કાંઈ સારું થઈ જાય. પણ બળ રાખો તો ચોક્કસ પહોંચી જવાય. અને જેટલું ભજન કરશો એટલો થાક ઓછો લાગશે. એટલે સતત ભજન કરતા કરતા ઘનશ્યામ મહારાજની મૂર્તિને યાદ કરી અને ચાલવું. રામ, શ્યામ અને ઘનશ્યામ ત્રણેયની જન્મભૂમિએ આપણે જવાનું છે, જે આપણે હિન્દુ સંસ્કૃતિની ધરોહર કહેવાય છે. એટલે બેને આપણને યાત્રા નિર્વિઘ્ન પૂરી થાય એવા ખૂબ રૂડા
આશીર્વાદ આપ્યા. જ્યારે યાત્રા નિર્વિઘ્ન પૂરી થશે ત્યારે અમે આ દિવસ, આ પ્રસંગ, આ પ્રસાદ એને ચોક્કસથી યાદ કરીશું. તો ખરેખર પૂજ્ય બેન, એમના મંડળ રેખાબેન, કાંતાબેન, બધાના ચરણોમાં વંદન કરી એમનો આપણે ખૂબ ખૂબ યાત્રા સંઘ વતી આભાર માનીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
ઓકે તો હા એ કે અમે ગયા આપણે નીકળો બસ કોઈ કાંઈ કેટલા વર્ષ 35